શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 258 દેત્રોલી તારીખ 21/2/1981। સદગુરુ દેવ કી જય। આ બધી ક્રિયા આપણે કર્યા કરીએ છીએ પણ જે મૂળ લક્ષ્ય છે એ વિહરી જઈએ તો ક્રિયાનું ફળ ન પામીએ। ખેતરને ખેર કરીએ, ખાતર નાખ કરીએ, વાવણી ટોળા બીજ વાવવાનું ભૂલી ગયા પછી પાપા કરીએ તો ફળ કોઈ ન આવે। એમ આ બધી ક્રિયાનું જે મૂળ લક્ષ્ય છે એ જો ન સમજે તો ક્રિયાનું ફળ ન આવે। તમે બધા ઉલ્લાસ કરો છો, વાદો વગાડો છો, વરઘોડા ફેરવો છો, પણ જો લક્ષ્ય વગરની ક્રિયા હોય તો બધી દોડા દોડ, જેમ કોઈના ખ્યાલ ન હોય ખેતી કરવાનો ખ્યાલ ન હોય અને હેતર બીજાના દેખા દેખી શેર કરે, અવેર કરે, ખાતર નાખ કરે, પણ બીજ હું વાપું, શેઈ ટેમ વાપું, એનું ફળ શું આવે છે એ ખબર ન હોય તો બધી મજૂરી માથા પડે। એમ આપણે ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, વરઘોડા ફેરવીએ છીએ, ફૂલોના હાર ચડાવીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ પૂજાનો મૂળ લક્ષ્યાર્થ એ છે કેની પૂજા કરો છો? દેહ છે એ તો પરુનું છે, નાશવંત છે ને ક્ષણભંગુર છે, પણ પૂજા માં બેઠેલો દેવ છે। જેમ દેવળ હોય અને દેવળમાં દેવની પ્રતિષ્ઠા ન થઈ હોય અને ખાલી દેવળ હોય તો કોઈ જાય? કારણ આમાં ચૈતન્ય દેવ છે ન હોય તો અડિયા તો ભ્રાય। કારણ જો અડિયા તો ભ્રાયું જે દેહ છે એ દેહનો ભાવ જ આપણને આગળ દેવ બેઠો છે। દેહ દેવળમાં સાક્ષાત આત્મા દેવ સચ્ચિદાનંદ એ દેવનું લક્ષ્ય રાખી અને પછી જો આ ક્રિયા કરીએ તો આપણું અભિમાન ઘડી જાય। દેહાભિમાન જે શું છે? આપણને દેહ, હું, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ ભાસ આપણને છો છે એ દેવને વિહાર્યો એટલા આ ભાવ આપણને છો છે, એટલા આપણે ભાવ આટઈમાં ફરીએ છીએ। તારે સત્સંગ શું કરે કે આ ભાવ ઓગળી જાય કે દેહ એ તો આપણું નાવ છે, જળ છે, લાકડું છે, મરદું છે, પણ આમાં જ્ઞાતા દ્રષ્ટા ચેતન આત્મા દેવ છે સચ્ચિદાનંદ। તો એ દેવને વિહાર્યો છે એ પાછો એવો દેવ છે એ ભાવ યાદ આવે, એનું મહાત્મા આવે, એનું મહાત્મા આવે તો ભગવાન યાદ આવે। ઓહો, આ બધાના તણી સૂર્યમાં પ્રકાશનાર, ધરતીને ઠેરાવનાર, પવનને ગતિ આલનાર, આ સર્વભૂત પરુમોનો બનાવનાર, નેત્રોમાં દેખનાર, કોને હોબરનાર, જીભોને બોલવામાં બધામાં એ દેવની શક્તિ છે। બહેના થોનેલો દૂધ બને એ કોણ બનાવે છે? અનાજના કણ બને। અત્યારે ખેતરમાં તમે ઘઉં વાયા છે પણ એ ઘઉંમાં કણ બેહાડવા એ કોની સત્તાની વાત છે? એ તમારી મારી સત્તા નથી। અમે બીજ નાખવાના તણી છીએ રતી, તો પણ એ પરમાત્માની મારફતથી જ નખાય છે। આપણામાં એની શક્તિ ન કે તમારો મગજ તંતુ જ્ઞાન તંતુ નષ્ટ થઈ જાય તો અત્યારે બીજ નાખ્યા હોય તમે ઘઉં વાઈ આવો તો ઘઉંનો પાક લ્યો। અત્યારે જે રતી જે વાપવાનું છે એ રતી વાપવાની આપણને અનુભવ હોય ને પછી ખેતી કરીએ તો એનો પાક લઈએ છીએ। તારે સત્સંગમાં આવે એને શું ખ્યાલ આવે કે હું આત્મા છું, આ બધા આત્માઓ છે, આ બધા તત્વો પરમાત્માનો છે, હું અને મારું આ અજ્ઞાનતાનો ભાવ છે। સંસારમાં પરિભ્રમણ કરવું હોય તો અહંકાર નું પોષણ આલે રહેજો કે આ દેહ હું, મેં બળા હું। તારે ભક્તિ કરનાર જેટલે ભગવાનની ભક્તિ કરી, સ્વામી રામતીર્થનું વાક્ય છે કે હમન તુમ દફતર ગુમ, અહંકાર મરી જાય એ ભવ સ્થિતિમાં મુક્ત થઈને આત્મા પરમાત્મામાં જાય, મોક્ષ નો થાય। જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી મોક્ષ ન કરશે થશે। ક્રિયા કરે એ ક્રિયાનું ફળ આવે, પણ પૂર્ણ ફળ આવે, અને જો આત્માનો લક્ષ્ય હોય ને ફળ આવે તો મોક્ષ ફળ આવે। અહંકારનો જે પડદો છે એ નીકળી જાય। ભગવાનની ભક્તિ કરે એને મોટામાં મોટું ફરવું ભગવાન વસી ને આપણા વસી જુદાઈનું જે આવરણ છે આ આવરણ તૂટી આવરણ થી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ। જે આપણા આવરણ લઈ અને જીવ ભાવ થઈને આ દેહનો ભાવ રાખીને ભવ સ્થિતિમાં ફરીએ છીએ, પુણ્યનો ને પાપનો જેવો ક્રમ કરીએ એવો ભોગવીએ છીએ, ત્યારે ભક્તિ કરે ને શું થાય કે આ ક્રમથી મુક્ત થઈ જાય। અધકા જીવ પકાયા બે હદમાં જો કરમ નહીં કાયા
કા જીવા પુકાયા બેહદ મોજા કર્મ નહીં કાયા એ જીવન મુખ પરાપત જ્યોતિ માનતી સમાય. આગલા પુરુષોનું પ્રમાણ છે ભગવાનની ભક્તિ કરે એ કર્મ ને કાયા ને આવો આદિ અનાદિ શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ એવો આત્મા છે. એ ભગવાનમાં અહંકાર લય પામી જાય. જીવ તો મરી ગયેલો કહેવાય, મરીને મૂકે એ પશુ કહેવાય. પણ આ દેહ છે, આ ગોમ છે, આ શરીર છે, આ મન ની ઇન્દ્રિયો ને ક્રમ છે અને માયલો આત્મા દેવ છે. અલગ અલગ છે, આદિ અનાદિ છે. જન્મ ને મરણ ને જાવણ ને આવણ ને એમાં સૃષ્ટિ ને સંસાર ને પુણ્ય ને પાપ ને અસ્ત્રી ને પુરુષ ને. આ સ્ત્રી ને પુરુષ છે, આ વ્યવહાર ભાવ પાડીએ છીએ, દેહ ભાવ આપણે પાડીએ છીએ. કારણ કે ચૈતન્ય શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી ને દેહાતીત સ્વરૂપ એવો જે આપણું સ્વરૂપ છે, સ્વરૂપ એ ભગવાન ને કહેવાય. ભગવાન નું બીજું નામ છે. એ દરેક પ્રાણીના હાથી હર હંમેશ પેલા એ સ્વરૂપ એમાંની અહમ થાય જીવ કરતા થો ભોગતા થો હું છું મારું છું જેવું કર્મ એવું શરીર ધારણ કરી ભવસ્થિતિમાં ફરે છે. તારે સત્સંગ કરાય ને આ અહમ ગળી જાય. સ્વામી રામચંદ્ર કહી છે હમન તુમ અને દફતર કો. અહંકાર મરી ગયો તો આ બધામાં જેમ હું મહેમાન છું, આ સ્થળ ઉપર ના ગામ પર બેઠો છું, પણ આ ગામ મારે કોઈ નથી. મારું શરીર પડી જાય તો તમે ના હો ને, તમારું પડે તો હું ના હોવાનો નથી. આ દસ્તાવેજ સાથે આપણે વાત થાય છે. તમારા મારા સંબંધ એનો છે મળ્યો ચેતન આત્મા દેહ છે, અવિનાશી સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ મોક્ષ સ્વરૂપ. અને શ્રીમદ પ્રમાણ આલ્યું છે કે એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. તમે નામે ભેગા મળીએ છે એ દેહના સંબંધે ભેગા નથી મળતા, મળેલા દેવના સંબંધે મળીએ છીએ. વ્યવહારિક સંબંધો હોય એ બધા દેહ સંબંધ હોય. કાકો હોય, કાશી હોય, માતા હોય, પિતા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, દીકરો હોય, કુટુંબી હોય, ગોત્રી હોય, હગુ હોય, એ બધા દેહ સંબંધો છે. તાર ભક્તિ કરાઈને સંબંધ સીઓ પડી જાય કે દેહ ભાવ ટળી ને મારો ચેતન દેવ છે. મારામાં સચ્ચિદાનંદ દેવો પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચિત આનંદ રૂપ ઘટો ઘટવા જોયું રે જી. અને મારો કાળજામો શબ્દોનો પણ મારા વીરા રે કરી લો કમાયો, કરી લો કમાયો મારા મગટોળાએ. શું પ્રભુ ચરણ કને ધરો આત્માથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાદે. આદિ આદિ આજથી વરતો પ્રભુ આદે. દાસ દાસ હું દાસ છું આ પ્રભુ નો દે. આપણામાં આ પર વસ્તુ છે, આ દેવોનું છે, શરીરનો સાધનો છે. પણ દેવોનો દેવ એ આત્મા દેવ અને આપણું સ્વરૂપ પરમાત્મા ભગવાન અનંત બુદ્ધિમય પરમાત્મા એ ભગવાન. અને એના આ બધા જીવ આપણે બધા આત્માઓ છે. અને એ આત્માને ભૂલ્યા એટલે અહમ થી આપણે કરતા ભોગતા થાય છે, પરના ભાવવાળા થાય છે. એટલે આપણું સ્વરૂપ વિસર્જન થયું છે. તો મોટા પુરુષે આ પ્રમાણ આપ્યું છે કે ભક્તિ કરે એના આત્મા સ્મરણમાં આવે. આત્મા સ્મરણમાં આવે ને પરમાત્મા આમ ખ્યાલ આવે. ઓહો આ બધામાં પેલા જ પરમાત્મા સ્મરણમાં આવ્યા અને આત્મામાં આવ્યો ત્યારે પેલા જ આ પ્રમાણ આપ્યું છે. એના પિતાએ પૂછ્યું કે તારો રોમ શું છે? જો પિતા કે મારા રોમ વગરની કોઈ જગ્યા ખાલી નથી, પણ કે તું પ્રમાણ તો હાલ. પછી પેલા જ કે છે કે મોમે રોમ, જો આમાં જે ચેતન પુરુષ છે આ મારા આમાં કે રોમ છે. અને એના પિતાને કે તારામાં રોમ છે. મોમે રોમ તો મે રોમ ખડગ ખંભા વાપક રામ જહા દેખું તો રામ હી રામ. આ પેલા જ ને જ્ઞાન કેવું છે? અગ્નિ બારી ન હકી, પાળ ઉપરથી ફેંક્યો પણ ન શરીર પડ્યું. જુઓ આવું
આપણામાં આત્મા છે, સચ્ચિદાનંદ આત્મા છે. લે બાળામાં મનાડીનો બચ્ચો ન બળ્યો એ વખત પ્રહલાદ સંકિત્યું છે. જો પ્રહલાદ હિરણ્યકશિપુનો પુત્ર પણ પૂર્વનો સંસ્કાર લઈને આવ્યો છું, વર્તમાનમાં ગોરા કુંભારનો સંઘ છું. ગોરા કુંભારના ઘેર જોતા હોય તો પ્રહલાદ બીજો હતો. નગર શેરશાહ જોવા નીકળ્યો હતો કે અમારી નગરીમાં રોમનું નામ કોઈ ન લે આવું. આ પ્રહલાદ અંધાર પસરો ઓઢી અને નગરીમાં જોવા નીકળેલો કે કોઈ રોમનું નામ લે તો એને હવારમાં રાજમાં બોલાવીને ફાંસી ચડાવી દેવું. આટલો કલ્પ કાયદો હતો. જો આટલા કાયદામાં પ્રહલાદ અંધાર પસરો ઓઢી અને ફરવા નીકળ્યો એ વખત ગોરા કુંભારને એવો બનાવ બન્યો કે લે બાળો હળગાયેલો અને મનાડી આવેલી એ ખ્યાલ ન રહેલો અને લે બાળો હળગાયેલો. તે રાતી ગોરા કુંભારના ઘેરથી એને અસ્ત્રી તો એ બે જ્ઞાની આત્માઓ હતા. અહંકાર મટી ને આત્મા સ્વરૂપ ભગવાન, અંતરમાં ભગવાન ને બધામાં ભગવાન નિહાળનારા જીવ હતા. ગ્રંથ ગ્રંથિથી રહી આ બે સમરણ કરતો હતો. સમરણ એટલે આપણે મુઢથી સમરણ થાય, પણ મોંથી નાભીમાં રટના કે હે પરમાત્મા, અગ્નિમાં તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આ બધા વિશ્વમાં તું જ છે. અને અમારી તો ભૂલ લોક અમે ભૂલ કરી. મનાડીના બચ્ચો જે બાળામાં રહી ગયો છે, હે નાથ તો ઓને તું ઉગાડજે. માજી બેહો બેહો માં બેહો બેહો ચાલુ છે બામણ આવવું હમે બેહો તો પણ બેહજો બસ આમ ના વધવા દેવાનું માં. રામ રામ જો બેહો રામ રામ. તો એ વાત હોભળી એટલે પ્રહલાદ બાયને રે હોભળી રહ્યો છો. પ્રહલાદ હોભળી રહ્યો છો. પ્રહલાદ કે આ રોમનું નામ લેશે. થોડી વાર થાય ને હે રામ, હે નાથ, હે ત્રિલોકપતિ, હે સર્વજ્ઞ દેવ, અમે ભૂલ લોક છીએ પણ તું ભગવાન તો ભૂલ ન કરે. અમારી તો ભૂલ થઈ પણ મનાડીનો બચ્ચો જે રહી ગયો છે એને તું ન બળવા દેતો. આ વાત પેલો વ્રત બાને રે પ્રહલાદ ને પડઘું લાગી ગયો કે આ હું આ કૌતક છે. પછી હોકડી ખખડાઈ અને પૂછ્યું કે કોણ? તો કે હું પ્રહલાદ છું. કે તું ન લેવાય નું નામ ચમલી છે. હું નગર સરસા જોવા આવ્યો છું. હું હિરણ્યકશિપુનો પુત્ર છું. પણ તને હવારમાં આવડી ગોળી પીલીને મોંધે તેલ કટાયો માટે તું આ જેનું નામ લીશ એ છોડી દે. પછી એ વખત ગોરો કુંભાર અંતર દશામાં હતું સ્વરૂપનો. એ કોઈ ડગર અને બી હે. પછી એ કહે છે કે હે બાળ, તું બાળક બુદ્ધિથી જે બોલે છે પણ તું બોલતો બંધ થઈ જા. હું જેનું સ્મરણ કરું છું એ કે આખા વિશ્વમાં એક જ છે, એના સિવાય આ વિશ્વમાં કોઈ રતું જ નથી. તો કે તારા એવો રોમ છે? હા મારો રોમ એવો છે. તારે કહેવાનું ભજવાનું કારણ મંડાળીનો બચ્ચો લે બળામાં રહી ગયો છે એટલે અમારી ભૂલ થઈ છે. પણ એ ત્રણ લોકનો નાથ સર્વજ્ઞ ભગવાન છે એનું હું આરાધના કરું છું, અરજી કરું છું કે હું ભૂલ લોક છું પણ તું તો ભૂલ એવો નથી. માટે મંડાળીનો બચ્ચો ન બળે એ માટે હું અરજી કરું છું. પછી આ પેલા કે હું તું આ અગ્નિમાં કીશ તે તારો રોમ અગ્નિમાં મંડાળીનો બચ્ચો નહીં બળવા દે. બધા તું આવો રોમ છે. લક્ષાર્થમાં પડી જાય છે એ વાતને બદલાતા કેટલી વાર થાય છે. બધા પેલો અહીંથી ઘેર આવ્યો પણ ઘેર આ શેરીઓને એક તારું સમરણ લાગુ થયું કે આવો રોમ, આ હું રોમનું નામ લેવાનું નાખ્યું છું. મારો પિતા નાખે છે તારા આવો રોમ કે જે આ બધાને ધારણ કરી દો છે. ગોરખકુંભાર બોધ બીજ નાખી એ વખત તેવાનું મોર બધામાં રગ રગ મન રોમ રોમ કે તારામાં મારો રોમ છે. બોલ અત્યારે તું આવે છે પણ તને મારો રોમ ફેવરેટ. તારા રગમન રોમ રોમ માં મારું રોમ છે. આ ભાવ મોય પડી ગયો એને ઊંઘ ન આવી. સવારમાં ઉઠી આ પેલા તો જો એના આ શેરી લે બારો ખોલ્યો તો બધા ખોલતા ખોલતા એક વાહણમાં જે બચ્ચો હતો અને મનારી થી આખું વાહણ કાશું અને 4 વાહણ ધોર ધોકાશો. એ ખોલ્યું ને હર દે મનારી બચ્ચો નીકળ્યો એ વખત સમકીર્તિ સ્વરૂપ કે ને પેલા જ ને. તો એ પેલા જ જો એવી રાક્ષસોની નગરી હતી એ નગરીમાં એકદમ બધા ભગવાન નિહાળ્યા. આ લાકડો બધો મરદો સા આ થોભલા ઉભા કર્યા છે ઓછળ પણ આ બધામાં એકલું જીવ નિહાળ્યું. નિહાળમાં જઈ અને બાળકોને બધાને કે મારો રોમ એટલે રોમ પરુમાનો દેહ બનાવનાર આ બધામાં મારું રોમ જ છે. રોમનું સ્મરણ કરો કે રોમ રોમમાં રોમનું સ્મરણ કરો. તે બધો જેટલો નિહાળ્યો હતો
એ બધાને હાર્યો રામનું સ્મરણ કરવા માંડ્યો. આ તો વાત લોબી છે, પણ ટૂંકમાં વારી પર વિશે ભગવાનની ભક્તિ કરે એ એક દેશી ન હોય. અંતરમાં જે દેવ પ્રકાશ છે એ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ ભગવાન સાહેબ ભાવ થાય, એનું અભિમાન કરી જાય. હું અને મારું આ બે ત્રણ કારમાં આ અજ્ઞાન જેના જગત ઉભું હોય એનામાં આ બે લક્ષણ હોય. જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ સમજાવ્યો તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં નિદશા વરતે દેહાતી જ્ઞાનીના ચરણમાં હોવાના ગણિત. આ સ્વરૂપ ભૂલી અને આપણા ગધાડો, કૂતરો, મનાળો, ઝાડ, પશુ, પંખી, નાગ, વાઘ, આ બાઈ, ભાઈ, કેન્સલ, ભગંદર, આ બધો કર્મનો બીજ છે. મોય જીવ એકલું છે. આત્મા, આત્મા જરડ જ્યોતિ ચૈતન્ય આત્મા. એ આત્મા એ આપણું સ્વરૂપ વિહાર્યું તારનો આપણું જગત પેદા થયું છે. આ ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિથી જગત થયું છે. જો આવું આપણું સ્વરૂપ છે, આ ભાવ પ્રગટ થાય અને પ્રાણી માત્રમાં નિર્વેદ દ્રષ્ટિ આવે, દાસત્વ ભાવ આવે. જો આ કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે કે દેહથી દેહાતીત વર્ત એવા જ્ઞાનીના શરણમાં અહો વંદન અગણિત. દાસત્વ ભાવ જેને આત્મા સ્વરૂપનું જ્ઞાન થાય ત્યાં અભિમાન ગળી જાય. જેમ પહેલા દાસત્વ હતું અને મનનું દાસત્વ હતું. રોમના ભાઈ ભરત હતા, એને એકલું દાસત્વ હતું. એનામાં રોમ, એ બધામાં રોમ દેખાય. નવ દવાર નરકી ભર્યો અંદર વિષ્ટા ખોંડ ચેતનને છોડી અને આ સૌરામાં શું સુખવાનું. આ તો પરું છે, ગંધ છે, અને આ મોહથી અનંતકાળથી આપણે હાથડીએ છીએ. તો આવું હોય અનંત જળનો દાતાર, ગુણોનો ભંડાર, આત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ ભગવાન બિરાજમાન છે. આ ભાવનું માત્મ આવે ત્યારે આ બધા ભાવ ઓગળી જાય. જો હોય તો ના તો, જો હોય તો ના તો. તમે જુઓ, જેમ હું અહીં આવ્યો છું, મારે ત્યાગ જુદો કરવો પડતો નથી. એક જ વાતનો ખ્યાલ છે મને કે હું ગોધમજીનો પટેલ છું, ફલાણા છોકરો છું, ત્યારે આ બધા હાથી મારે કોઈ લાગે વગર વિરક્તિ જ વર્ત આવ્યા માર્ગનો. એમ આત્માનું જ્ઞાન થાય એને આખા વિશ્વમાં છૂટું વર્ત સ્થિતિ પેગના પુરુષ કહેવાય. આત્મામાં સ્થિર દશા થઈ જાય. અહંકાર મરી જાય, મમતા ન થાય, રાગ ન થાય, મૌન ન થાય, બળાઈ ન થાય. અંતરમાં દેહ દેખાય એ પ્રાણી માત્રમાં જ્ઞાતા દ્રષ્ટા આત્માનું પૂજન થાય. આપણે બાવજીતા આવું આત્માનું પૂજન કરતા. ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવણ બધા જીવોને અભયદોનના દાતા હતા. આ સકોમ ભાવ સેવા કરતા બધા આત્માઓ ઠારતા અને અંતરમાં ઠરતા. પણ જ્ઞાનના દાતા અભયદોનના દાતા મળ્યો. આત્મા દેવ છે, તું આત્મા છે, ચેતન આત્મા ભાવના ભાવ તો જીવ લઈ કેવળ જ્ઞાન. જીવનનું પરિવર્તન કરો, વર્તમાન ક્રમ સુધારો. મન, વસન અને કર્મ ત્રણ પ્રકાર જીવના બંધન નો. મનથી જે ભાવ કરો એ ભાવ કરે એ કરે એમ બંધનમાં આવે. વસન જે બોલે એ જેવું વસન બોલ્યો, પ્રિય વસન બોલ્યો, આત્માના અનુસરીને બોલ્યો તો બંધનમાંથી મુક્ત થઈ જાઓ. પૂર્વના ઉપાસેલા ક્રમવાની અને શરીરનું ક્રમ કરો એક આજીવિકા માટે. પૂર્વના આટલા પુણ્ય પરાયેલા છો અને બીજા જીવોનું લોહી ભેગું કર્યો તો એ ક્રમ તમારે ભોગવવું પડે. ભલે તમે આ ભક્તિમાં બેઠા પણ કર્મ કોઈનું હોતું નથી. ભગવાનને નથી છોડ્યા તો તમામ અણકો છોડે. અને જો એ ક્રમથી વિરક્ત થવું હોય તો વર્તમાનના ભાવ સુધારો. મનથી તમારામાં આત્માના બધામાં આત્મા આવો શુદ્ધ ભાવ રાખો. વસન બોલો તો પ્રિય અને હિતકારી કપટ રહિત વસન બોલો. શરીરનું કર્મ કરો આજીવિકાના માટે તો ન્યાય નીતિપૂર્વક, બીજાને દુઃખ ન થાય અને આપણા આત્માને પ્રસન્નતા આવે. તો ભગવાન પ્રસન્ન થાય. અને જે કોઈ તમારી આજીવિકામાં કરતો, સાધન કરતો, જે વસ્તુ પ્રાપ્ત થયું હોય ન્યાય નીતિના જીવન જીવતા બેઠ તો એ સાધનનો સદુપયોગ કરો. એવો ઉપયોગ કરો કે બીજા જીવો કર્મ બંધનથી મુક્ત થાય
અને તમારા આત્મામાં શાંતિ આવી જાય, પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરતા છો. જુઓ, તમે ગમે એટલા જબરા હો તો ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરો, એમાં કોઈ મદદ કરો છો? તાર સૂર્ય આકાશમાં છે, એને કોઈ ટેકો આલો છો? કેના આધારે છે? તાર ધરતી માતા ઠેરી છે, એ તમે શું મદદ કરો? અનાજના કણ બને છે, એમાં તમારી શું સત્તા છે? તાર બાયના શેરી તમે રીધી સીધી બધી એમ કરો કે મેં આમ કર્યું, મેં આમ કર્યું. આ દૂર ની દેખાડો તો ધર્મ નથી, આ તો બોલ્યો છે, ઉંદરો ને બોલ્યો હોય. પૂર્વનો પુન છે એવો આમાં દૂર દેખાડવામાં ખપાવતા ને પુની પુણ્યાનું બંધ પડ્યો. વર્તમાનનો હોય પૂર્વની પુણ્યની પૂંજી હોય તો એનો સદુપયોગ કરજો. કે જે ઉપયોગ કરવાથી ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ થાય, બીજા આત્માઓ કર્મ બંધનમાંથી મુક્ત થાય, તો તમારો આત્મા દેવ ભગવાન છે એ આવરણ રહિત પરમાત્મા મય થવામાં સાવધ થઈ જાય, જાગી જાય, જાગૃતિ આવી જાય. જાગ્યા વગરની ભક્તિ મોહ નિંદ્રામાં રહી અને અનાધિકારથી ભક્તિ કરે, પણ આત્માના જ્ઞાન વગરની ભક્તિ એ ઓધડી ભક્તિ છે. એનાથી પરમાત્મા મય જીતવાય, મોક્ષ નહીં થાય. કારણ પરમાત્માની ભક્તિ વગરનું જ્ઞાન, ભૂકું જ્ઞાન એ મુક્તિનું કારણ, મોક્ષનું કારણ નહીં થાય. એ બધું કૂટાકૂટ કરો તાત્યમના તેમ. પણ ભક્તિ કરવી હોય તો નિર્મળ થો, નિર્વેદ થો, ભગવાનના દાસ થો, ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરવાના ભાવ કરો. પ્રાણી માત્રમાં નિર્વેદ દ્રષ્ટિ કરો. વેર હોય તો આજે ખપાઈ દો, માફી પત્ર કરી દો. ભગવાનનો દાસ થાય, હૃદયમાં રોમ પ્રક્ષાપા હોય અને વેરવર્તી જો ઉપર હોય, અહંકાર હોય. અહંકારે તો 84 નો માર્ગ, દુર્યોધન નો ભાવ છે, રાવણ નો ભાવ છે અહંકારે. જો એટલા પુન ઉપર આવેલો તું, પાપાનું બંધ પાડી અને 84 ખરીદી આ દુર્યોધન. અહંકાર હોય તારોથી ભગવાન નો આગળ સીટા છે. જો ભક્તિ કરવી હોય તો આ અહંકાર ખરી જાય, મરી જાય, મમત્વ મટી જાય, શાંતિ આવે, ક્ષમતા આવે, સંતોષ આવે. પ્રાણી માત્રમાં આ જે તત્વો છે એ પરમાત્માનો સાવ ભાવ થાય તો તમે શાંતિ ભોગવો. ના કે આ દુર્ને દેખાડો, ધન વૈભવ હોનાના ઢગલા કરો, એને શાંતિ નથી. શાંતિ તો આત્મામાં પડી છે, ભગવાન માં બેઠા છે. એ હોમ જે વખત જો એ વખત આખા વિશ્વમાં શાંતિ થઈ જાય. તમારા હૃદયમાં દેવ છે, એ દેવને તમારી સુરતા લાગી એ વખત આખા વિશ્વમાં શાંતિ છે. નકર સપનામાં શાંતિ નથી. એક છે કઈ વાત દેહધારી પરમાત્માનો જોગ હોય અને એ બોધથી ઠરેલો જીવ હોય, ગુરુના શરણે મન, વસન અને કર્મ બોધ પ્રમાણે વર્તન કરતો હોય તો એનામાં અમુક શાંતિ ગણાય. જેમ કે એનું મન સ્થિર રહે, શાંત રહે, ઠંડુ રહે. પ્રાણી માત્રમાં આત્મા ભાવ વાળું થાય, પરમાત્માનો તત્વ શું આવો ભાવ થાય તો અંતરમાં શાંતિ આવે. પણ ખરેખરી શાંતિ તો મળ્યું ત્રણ લોકનો નાથ ભગવાન અમરજ્યોતિ. જન્મ નથી, મરણ નથી, ભાઈ નથી, બાઈ નથી, ક્રોધ નથી, લોભ નથી, મોહ નથી, મમતા નથી, એકલો દેવ 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 દેવ. તુહી આવો ભગવાન. આ ભાવ જ્યાં સુધી મૂળ માર્ગ નહીં જીએ ત્યાં સુધી ભગવાનની ભક્તિ નથી. સદગુરુ દેવ કી. કાલે રંક હોય અને આજે રાજા થાય, દેવ થાય, ઇન્દ્ર થાય, એ તો કર્મફળ છે. પણ આ સભામાં આવી અને સુખ એવું ઈચ્છો કે જે સુખ નો કદી વિયોગ ન થાય. સુખ અને દુઃખ આ બે ટળી ગઈ અને આપણો આત્મા પરમાત્મા સ્વરૂપ, જીવના શિવ, નરના નારાયણ. ભગવાને એક એવું વર્ત રાખ્યું છે કે હું ખાઉં એક જ ખાઉં છું, મારો ખોરાક એક જ છે, અભિમાન ને ખાઈ જવું. જો અભિમાન હા ત્યાં સુધી ભગવાનની કૃપા નહીં થાય. આ માર્ગમાં ઠેઠ સુધી આપણે જવું, પણ અભિમાન હા તો પાછા પડી જવાના. અને જો સત્સંગ કરનાર આત્મા નિર્મળ થાય, આપણામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. આ ક્રિયા કરો તો પણ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. આપણે બધા ચેતન જીવ છીએ. શરીર એ આપણો નાવ છે. શરીરને તો જ્ઞાનની કે અજ્ઞાનની કોઈ ખબર નથી. આ થોભલા ઉભા કર્યા છે એને કોઈ ખબર નથી. ઓ સત્સંગ છે કે વગડો છે, એ તો જંગલમાં જે ઉભા હતા અને અત્યારે ઉભા કર્યા છે તો શરીરો છે એ તો એકલો મરદો છે. શરીરોનો આધાર અને શરીરનો ભાવ આગળ રાખીએ તો ભક્તિમાં આગળ ન વધીએ.
ભક્તિ કરનાર આત્માના દરેક સંત મિલન કુ જાઈએ તજ માયા અભિમાન. માયા કહેતા અહંકાર, પ્રકૃતિ જેને કહેવામાં છે માયા કહેવાય. સંત મિલન કુ જાઈએ તજ માયા અભિમાન. જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. સંતને મળવા જતો એના માટે તું મળવા જાય છે. શરીરના ભૌતિક પદાર્થો તો કર્માધીના છે, એ તો પૂર્વના કર્મના બોધેલો નિયણો છે. એમાં તો તું કોટી ઉપાય કરે તો ફારફેર થવાનો નથી. માર્ગ છે એ એક જ માર્ગ છે કે કર્મથી નિવૃત્ત થઈ અને આપણામાં આત્મા છે સચ્ચિદાનંદ. ત્રણેય માત્રમાં આત્મા છે, આપણું ઘર પરમાત્મા છે. એ પરમાત્માને ભૂલ્યા એ ભ્રાંતિમાં આ જગત ઉભું કર્યું છે. તો એવો પરમાત્મા યાદ કરો કે અહંકાર આજે સંત મિલન કો જાઈએ તજ માયા અભિમાન. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ માયાનું રસેલું છે. આત્માને ભૂલ્યા એટલે રસોડું છે. એવા ભગવાનને યાદ કરો તો આ ભાવથી નિવૃત્ત થવાય. આ આપણા આજે આયા છીએ એ ધર્મ ક્ષેત્રમાં આયા છીએ. આપણા જે પુરુષ મળેલા એ ધર્માત્માઓ હતા, પાપ આત્માઓ નતા. દેહનો ભાવ, અહંકાર, મન, ઇન્દ્રિય, શરીરનો ભાવ હોય ત્યાં સુધી ગળમથલ છે. ઘડીમાં પુણ્યના ભાવ ને ઘડીમાં પાપના ભાવ ગળમથલ છે. પણ જે આત્માઓએ મહાત્માઓનો સત્સંગ કરી અહંકારને ઝેર સમજી અને મારી નાખ્યું. આપણામાં આત્મા ને પ્રાણી માત્રમાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. આવો ભાવ રાખી પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. આ ભાવ જો ક્રમથી છૂટવું હોય, પુણ્ય અને પાપ બેની બેડીમાંનું છૂટવું હોય તો પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. એ પરમાર્થ માર્ગ કહેવાય. પરમાર્થ જે આરાધે એ પરમાત્મામય જીવન થઈ જાય. જો સગાડશા હતા એ પરમાર્થ આરાધતા હતા. જો મરુદો હતા એ પરમાર્થ આરાધતા હતા. એટલો પુણ્ય કરવા છતાં પુણ્યનો બંધ ન લાગુ પડ્યો. તું તેરા તેરા થઈ જા, અર્પણ કરતા કરતા તેરા તેરા થઈ જા. એમ ઘણા આત્માઓ શુદ્ધ ભાવ ઉપર આવી આપણામાં આત્મા, પ્રાણીમાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરવું, આવા શુદ્ધ ભાવ રાખી અને વર્તમાનની ક્રિયા કરે એ ક્રિયા અક્રિયા થઈ જાય. પરમાત્મા પ્રાપ્ત થાય પરમાર્થ નું ફળ પરમાત્મા. જેમ હું કરી રાખી આ ત્રણ દંડના માટે જો ભાગ ત્યાં ગાઈ દઉં. તમારે આજે હું વાર છે શનિવારના રોજ સવારના 9 વાગે મારે દેવતોલી જવાનું છે. એના પહેલા જે કોમ હતો એ કરી લીધો અને બીજો બાદ કરી નાખ્યો. અને પછી દેવતોલીના માર્ગે ગાડી લઈને ગાડીમાં બેઠા ના રસ્તે રસ્તા અમે ગાડીએ નથી, ગોમાં નથી, ભાગતા ગઈ બે કોઈ નથી. કોઈ આયેલે ભગવાન ના ખોળે છે. શું કરવા આત્મા ને પરમાત્મા જવાનું છે. અમે આત્માનું સ્મરણ કરીએ તમે બધા આત્માઓ છો અને આપણે બધા પરમાત્મા ના છો. જે પુરુષે આપણા માથા હાથ ધર્યો એ પુરુષો નું યોગ બનતા. આપણે એ પુરુષો નું દર્શન એ બધો પુરુષ જે સર્વજ્ઞ દેવ સ્વરૂપ સ્થિત પ્રાપ્ત થયા, કેવળ જ્ઞાની થઈ ગયા, એના યોગ બનનું કારણ છે. આ દાજમ પર સળો એટલા દરેક આત્માઓ શાંત ભાવથી, સ્થિર દ્રષ્ટિથી, નિર્યર ભાવ કરી, ભૌતિક ભાવ બાદ કરી બધામાં આત્મા ભાવ કેળવો. જો આ માર્ગ આવી અને તમારા ભાવ આત્મા અને પરમાત્મા આ વિસર્જન કરી અહંકાર, મન, ઇન્દ્રિય, શરીરના ભાવ કરી અને જો રોગ વધારો તો સુખ ને પ્રાપ્ત કરવાના બદલે દુઃખ ખરીદો. એ બધા નિર્મળ આત્માઓ આ જાજમ પર આવો. એ બધા દરેક આત્માનું સ્મરણ કરો. ખો, પીઓ, હરો, ફરો, લો, જો, દ્રષ્ટિ કરો, જુઓ. પણ કોણ? દેહ છે એ તો પરુનું છે, ગંધ છે, મળદું છે, કર્મનું બનેલું છે, નતું છું છે, મટી જવાનું છે. પણ મત ચેતન આત્મા છે. આવો શુદ્ધ ભાવ રાખી અને આ માર્ગ લો. આ પ્રશ્ન ભય પૂરો થઈ ગયો છે. આમ મોરારજી બાપજી ને એમ આ સુખેર આવું
સદગુરુદેવ કી આ સભામાં આવી દરેક આત્માને કોઈ અવતારોમાં કામ નથી કરેલું એ કામ કરવાનું છે. ખૂબ દ્રષ્ટિ રાખી જાતિ વેશનો ભેદ નહીં કહો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે માર્ગ ભેદ ન કોઈ. આ માર્ગે જવું હોય સાધુ હોય સંન્યાસી હોય ગ્રહસ્થી હોય ભાઈ હોય જ્ઞાતિમાં કોઈ ઉચ્ચ હોય પણ સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકું શરણ ભગવાનને શરણે જાય એ આત્મા થાય. બધા ભાવ નેસા પડી જાય. પેલા બે વાક્યમાં બધા નેસા પડી જાય. કોણ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આત્મામાં નહીં આવો તો ભક્તિ નહીં થાય. સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકું શરણ વજ્રમ. પણ વિવેક પૂર્વક ગોડા જેવા ન ગેલસા જેવા ન. આ ગોડાનો માર્ગ નથી, નાસ્તિકોનો માર્ગ નથી, અડધા મગજ વાળાનો આ કોમ નથી. ખરેખર દરેક આત્માના જુઓ આગળનો શાસ્ત્રોનો પ્રમાણ છે કે ધ્રુવ સેવા હતા, પ્રહલાદ સેવા હતા, સુધર્વા સેવા હતા, ધર્મરાજા સેવા હતા, હરિશ્ચંદ્ર સેવા હતા, ચંદ્ર સેવા હતા, ચંદ્ર સેવા